નમસ્તે મિત્રો, જો તમે શબ્દોની મહેફિલ ચેનલ પર નવા છો તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અહીં ગેસ સિલિન્ડર અંગેના તાજા અને મહત્વના સમાચાર છે. માર્ચ 2026ની સ્થિતિ મુજબ ભાવમાં મોટો વધારો. મિડલ ઈસ્ટ, ઈરાન, ઇઝરાયલ, અમેરિકાના સંકટને કારણે વૈશ્વિક ઉર્જા માર્કેટ પર મોટી અસર પડી છે, જેનાથી ભારતમાં ગેસના ભાવમાં ઉછાળો આવ્યો છે. ઘરેલું સિલિન્ડર 14.2 કિલો ભાવમાં સીધો 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કોમર્શિયલ સિલિન્ડર 19 કિલો હોટલ અને રેસ્ટોરન્ટમાં વપરાતા ગેસના ભાવમાં 115 રૂપિયાથી 144 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. ગુજરાતમાં આજના અંદાજિત ભાવ. સુરત, ઘરેલું સિલિન્ડરનો ભાવ અંદાજે 908 રૂપિયા 50 પૈસા અને કોમર્શિયલનો ભાવ 1749 રૂપિયા આસપાસ છે. અમદાવાદ, ઘરેલું સિલિન્ડરનો ભાવ અંદાજે 920 રૂપિયા 0 પૈસા અને કોમર્શિયલનો ભાવ 1903 રૂપિયાની આસપાસ છે. ગાંધીનગર, ઘરેલું સિલિન્ડરનો ભાવ 920 રૂપિયા 50 પૈસા છે. અછત અને સરકારના નવા નિયમો. બુકિંગનો નવો નિયમ. ગેસની સંગ્રહખોરી અને કાળાબજાર રોકવા માટે સરકારે 2 ઘરેલું સિલિન્ડર બુક કરાવવા વચ્ચેનો સમયગાળો 21 દિવસથી વધારીને 25 દિવસ કરી દીધો છે. કોમર્શિયલ ગેસની અછત. વિદેશથી આવતો પુરવઠો ખોરવાતા કોમર્શિયલ ગેસની ભારે અછત સર્જાય છે, જેનાથી હોટલ અને પીજી સંચાલકોની મુશ્કેલી વધી છે. સુરત જેવા શહેરોમાં ગેસ સિલિન્ડર મેળવવા માટે 500મી વધુ લોકોની લાંબી લાઈનો જોવા મળી હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઘરેલું ગેસનો પુરવઠો ખોરવાય નહીં, તે માટે તેને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સાયબર ફ્રોડથી સાવધાન. પોલીસ એલર્ટ. ગેસની અછત અને લાઈનોનો ફાયદો ઉઠાવીને કેટલાક ભેજાબાજો સક્રિય થયા છે. તાત્કાલિક ગેસ બુકિંગના નામે નકલી લિંક, મેસેજ કે ફોન કોલ્સ આવી રહ્યા છે. પોલીસે લોકોને ચેતવણી આપી છે કે આવી કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરીને ઓનલાઈન પેમેન્ટ કે ઓટીપી શેર કરવાનું ટાળવું.